ગીર સોમનાથના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું, પરંતુ વરસાદ ન વરસતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો થોડા દિવસોમાં વરસાદ ન આવે તો અમારો પાક સુકાઈ જશે અને મોટું નુકસાન થશે. ખેડૂતોના મતે હાલ પૂરતા વરસાદની જરૂર છે. જો આગામી કેટલાક દિવસોમાં વરસાદ ન થાય તો પાકમાં સુકારા નામનો રોગ પણ આવી શકે છે. તો કેટલાક ખેડૂતોએ પિયતની સુવિધા હોવાથી ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિથી પિયત આપવાનું ચાલુ પણ કરી દીધું છે. તો આપણે જ્યાં પાણીની સગવડ છે ત્યાં આગોતરું વાવેતર લગભગ 10-15 મે આજુબાજુ થતું હોય, અને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો અંદાજિત આ વર્ષે લગભગ 300 હેક્ટર જેટલું આગોતરું મગફળીનું વાવેતર થયું છે, જે દર વર્ષના આંકડા કરતાં ખૂબ ઓછો છે. કારણ કે ગયા વર્ષે પાછોતરો જે વરસાદ ન પડવાને કારણે પાણીની સગવડ નહોતી, એટલે ખેડૂતોએ વાવેતર ખૂબ ઓછું કર્યું છે. પરંતુ હવે સમસ્યા અત્યારે એ છે કે શરૂઆતમાં આપણે લાગતું હતું કે 12-15 તારીખની આજુબાજુ સારું વરસાદ આપણા વિસ્તારમાં થઈ જશે, પરંતુ જે આખી સિસ્ટમ છે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા જે આનું અવલોકન કરવામાં આવી રહ્યું છે કે હવે થોડુંક ચોમાસું 8-10 દિવસ લેટ થશે, એટલે કે 24-25 તારીખ આજુબાજુ વરસાદ થવાની શક્યતાઓ છે. તો મારી ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જ્યાં પાણીની સગવડ હતી એ લોકોએ આ વાવેતર કર્યું છે, પરંતુ હવે જો કોઈ પ્લાનિંગ કરતા હોય તો ખાસ કરીને કોરાની અંદર વાવવાનું મુલતવી રાખવું જોઈએ. ઘણી વખત ખેડૂતો કોરામાં કપાસિયા મૂકી દેતા હોય, સોયાબીનના પાકનું વાવેતર કરી દેતા હોય અને મગફળી પણ વાવી દેતા હોય છે. ઘણી વખત આના લીધે ઘણી સમસ્યાઓ થવાની શક્યતાઓ છે. ખાતરો કોરામાં વવાતા હોય, મોંઘી બિયારણ, મોંઘા ફૂગનાશક દવાના પટ વપાતા હોય, તો આ બધું થોડુંક મુલતવી રાખીએ. અને જ્યાં વાવેતર થઈ ગયું છે, 30-35 દિવસનો પીરિયડ થઈ ગયો છે, એ લોકોએ પણ ખાસ કરીને હવે જો પિયતની સગવડ હોય અને એવું લાગે કે પિયત આપવાની જરૂર છે તો ફુવારા, રેનગેજ પાઇપ દ્વારા અથવા ડ્રીપ ઇરિગેશન દ્વારા એને પિયત આપવું જોઈએ. કે જો કે બોરું હોય છતાં વાવ્યું હોય, અત્યારે કલાક 1.5 કલાક હાલે છે, એને કારણે અમારે અત્યારે ફુવારાનો સહારો લેવો પડે છે. ફુવારા લઈને થોડું અમારું મોલ જે છે કંઈ એને ટકાવીએ છીએ. આગોતરી રીતે 20-22 દિવસ થઈ ગયા છે અત્યારે, એટલે પાણીની જરૂરિયાત છે. પાણીની જરૂરિયાતને કારણે પછી આ કંઈક ફુવારાને અપનાવવા પડે છે, કેમ કે કૂવામાં પાણી જોઈએ એટલું નથી અત્યારે. પાણી જરૂરિયાત પૂરેપૂરી સાહેબ. જ્યારે ચોમાસું કંઈક આવતા હતા, હવામાન વિભાગવાળા કહેતા હતા કે ચોમાસું આવે છે, ચોમાસાની રાહને કારણે અમે લોકોએ આગોતરું વાવેતર કરી દીધું કે ત્યાં હવે 5-10 દિવસમાં આવી જાય. તો હવે તો એ લોકોએ કહે કે ભાઈ ચોમાસું પાછું ઉડાન ત્યાંથી ભરી લીધું છે નવસારી બાજુથી, ને ચોમાસું પાછું મોડું પડશે, એના કારણે અમે હલવાઈ ગયા ખેડૂત. 5-10 દિવસ ન આવે તો સાહેબ અમારો આ પાક છે નિષ્ફળ જાય. પાક આવે નહીં અમારા હાથમાં, સુકાઈ જાય નહીં. એમાં પછી માથે સુકાનો રોગ આવે ને એવું બધી કંઈક પણ જુદી રીતનું બધી ઉપદ્રવ નીકળી પડે. 2 વીઘા કપાસ કર્યો અને 2 વીઘા મગફળી કરી. અટાણે વરસાદની પોઝિશનની જરૂર છે. મોર સુકાઈ જાય છે. વરસાદ 5 દિવસ નહીં થાય તો ખેડૂતોના માઠા દિવસો આવીએ. પાણીની વ્યવસ્થા છે નહીં. આજ 2 દી થઈ ગયા, પણ વરસાદની વાટ જોઈને બેઠા છે. કૂવામાં પાણી ઓછા થઈ ગયા, પાણી પાવું કેમ? 5-7 દિવસમાં વરસાદ થઈ જાય સારું, અને ખેડૂતોના માઠા દિવસો આવીએ. આપણા વિસ્તારમાં જાજા ખેડૂતો વાવેતર કર્યું. બધાને કોકને જ પાણી હોય ને, બાકી તો આ પોઝિશન બધાની છે ખરાબ. ખેડૂતોના માઠો દિવસો, વરસાદની ખાસ જરૂર છે. વરસાદ આવી જાય તો સારું.